ભારતના પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025નું ઉદ્ઘાટન આજે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં કરવામાં આવ્યું. દીવ જિલ્લામાં બ્લુ સર્ટિફાઈડ ઘોઘા બીચ ઉપર ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું. આ પ્રસંગે યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગારશ્રીના મંત્રી મનસુખ એલ માંડવિયા, માનનીય લેફ્ટનન્ટ ગવર્નર પંડુચેરી શ્રી કે કૈલાસનાથન, અંદમાન અને નિકોબાર શ્રી ડી.કે. જોશી, દાદરાનગર હવેલી અને દમણ અને દીવના લક્ષદ્વીપના માનનીય પ્રશાસકો પ્રફુલ્લ પટેલ અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પ્રખ્યાત ગુજરાતી ગાયિકા ગીતા રબારીએ પોતાના સુમધુર ગીતો દ્વારા શ્રોતાઓનું મનોરંજન કર્યું હતું. ત્યારબાદ પ્રખ્યાત ખેલાડીઓ અને રમતના નાયકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ખેલાડીઓ દ્વારા સ્ટેજ ઉપર બધા મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. કેન્દ્ર પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના યુવા બાબતો અને રમતગમતના સચિવ ટી. અરુણે સ્વાગત પ્રવચન આપ્યું હતું. ઉપસ્થિત પ્રતિષ્ઠિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને તેમણે કેન્દ્ર શાસિત પ્રદેશના રમતગમતના માળખાગત વિકાસ અને ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025ના આયોજન વિશે માહિતી આપી હતી. આ સિવાય જો વાત કરવામાં આવે તો મંત્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુવાનોના સપનાને સાકાર કરવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છે. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025 તેનો એક અભિગમ ભાગ છે. ખેલો ઇન્ડિયા બીચ 2025 માટે આવેલા ખેલાડીઓને શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું હતું, રમતગમત યુવાનોને સશક્ત બનાવે છે અને સશક્ત યુવાનો દેશને સશક્ત બનાવે છે અને ફક્ત એક મજબૂત દેશ જ વિકસિત અને આત્મનિર્ભર બની શકે છે. ત્યારબાદ દાદરા નગર હવેલી અને દમણ અને દીવના માનનીય પ્રશાસકના સલાહકાર અમિત સિંગલાએ પ્રધાનમંત્રી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025ની પ્રશંસા કરી હતી અને સંદેશ વાંચ્યો હતો અને કહ્યું હતું, દીવ બીચ ગેમ્સ માટે એક આકર્ષક સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. શ્રમ અને રોજગાર અને યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવિયાએ રમતગમત પ્રત્યે ગૌરવ અને સમર્પણના પ્રતીક મશાલનું સ્થાપન કર્યું હતું. ખેલો ઇન્ડિયા બીચ 2025નું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મશાલના સ્થાપન પછી યોજાયેલી ભવ્ય અને સુંદર આતિશબાજીએ બધા દર્શકોને મંત્રમુગ્ધ કર્યા.